મારું નામ નરેશભાઈ ઝવેરભાઈ જોગાણી છે. આમ હું સૌરાષ્ટ્રના ઢસા જંકશનનો વતની છું, પણ હાલ સુરત રહું છું. અને છેલ્લા 8-10 વર્ષથી મને જે આ સ્થૂળતા હતી મારા શરીરમાં, 125-30 કિલો જેવો વજન હતો, જેના કારણે મને ઘણા પ્રોબ્લેમ્સ થતા હતા. ચાલવામાં, શ્વાસ ચડવો, ગોઠણ દુખવા, પછી ક્યાંક જઈએ ત્યાં શર્મિંદગીનો સામનો કરવો પડતો. જેમ કે ક્યાંક જમવા બેસાડ્યા આપણને સગાવાલાને, ત્યાં જમવા બેઠાય તો 2 હાથે ટેકો લઈને ઊભું થવું. આ બધું ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા, જેના હિસાબે મારા એક ભાગીદાર છે જૂનુદર ગામના, ત્યાં નથુભાઈ કરીને છે, એમણે ઓપરેશન કરાવેલું એમના કાકાએ. તો એમની મુલાકાત થઈ દિવાળીએ, તો એમણે એવું કીધું કે જિંદગી જીવવાની ખરેખર મજા લેવી હોય તો આ ઓપરેશન બેસ્ટ ઈલાજ છે, તો તમે એકવાર ટ્રાય કરો એમ. તો વાતચીત કરતાં કરતાં તોય બી 1 વર્ષ જેવું સમથિંગ વયું ગયું. ત્યાર પછી અમે કિરણ હોસ્પિટલમાં આવ્યા, જ્યાં નથુભાઈ ઓપરેશન કરાવેલું ત્યાં. અને ડૉક્ટર અમે એપોઇન્ટમેન્ટ લીધી ને એમની જોડેથી આખું સમજ્યા. પછી એમણે જે 2-4 ઓપ્શન કીધા હતા, સ્લીવ ને એ બધા, એમાંથી મેં સ્લીવ ઓપરેશન ચોઈસ કર્યું ને એ ઓપરેશન કર્યું. ઓપરેશન કર્યાના મારે આજે સમથિંગ અઠવાડિયું જેવું થઈ ગયું છે. હાલ કોઈ પ્રોબ્લેમ્સ નથી. અને જે મારે પહેલાં પ્રોબ્લેમ્સ થતી હતી, અત્યારે ખુદ મને એવું લાગે છે કે હું ધીમે ધીમે એમાંથી બાયપાસ થતો જાઉં છું. કે જેમ કે શ્વાસ ચડવો, ચાલવામાં પ્રોબ્લેમ હતો, બેસવા ઉઠવામાં, બધું ધીમે ધીમે દૂર થતું જાય છે. એટલે ડૉક્ટર સાહેબે જે સમયગાળો આપ્યો છે, મને એવું ચોક્કસથી અંદરથી એવું લાગે છે કે એમને જે સમયગાળો આપ્યો છે એ સમયગાળામાં 100% હું મારું જે પહેલાં ફિટનેસ હતું એ મેળવી લઈશ.